હેલો અસ્સલામુઅલૈકુમ, કેમ છો તમે બધા? અમે અહીંયા બધા મજામાં છે. આજે હું લઈને આવી છું તંદૂરી રોટી, જે ઘર પર સરસ મજાની આપણે બનાવી શકીએ છીએ. તંદૂરી નાન બી કહી શકતે હે. મેં અહીંયા લીધો છે ઘઉંનો આટો 1 કપ, અને પછી હું નાખીશ અહીંયા બેકિંગ સોડા. બેકિંગ સોડા મેં નાખ્યા છે અડધી ચમચી, અને પછી નાખ્યું છે મીઠું. મીઠું મેં નાખ્યું છે સ્વાદ અનુસાર. પછી આટાને સારી રીતે હું મિક્સ કરી દઈશ. તમે અહીંયા જોઈ શકો છો, મેં હાફ કપ નાખ્યું છે દૂધ. પછી મેં નાખ્યું છે 3 ટેબલ સ્પૂન ઓઇલ. અહીંયા મેં નાખ્યું છે નોર્મલ ગરમ પાણી. ગરમ પાણી નાખીને હું આને મિક્સ કરીને આટો સારી રીતે ગૂંદી નાખીશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં આટો સારી રીતે ગૂંદી નાખ્યો છે. હવે હું આને 1 કલાક માટે રેસ્ટ પર છોડી દઈશ. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો, હું રોટીની જેમ થોડી જાડી જાડી અને મોટી મોટી બનાવી દઈશ, ગોળ ગોળ. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો, મારી રોટી ગોળ ગોળ સરસ થઈ ચૂકી છે. પછી મેં અહીંયા લગાવ્યું છે લસણ. લસણ મેં ઝીણું ઝીણું બારીક બારીક છીણની જેમ બનાવી દીધું હતું. મેં અહીંયા ચીપકાવી દીધું છે લસણને, અને પછી અહીંયા ધાણાને બી થોડા ચીપકાવી દઈશ, અને થોડી કલુંજી પણ છે. અને પછી અહીંયા મેં તવો ગરમ મૂકી દીધો છે. તમે જોઈ શકો છો, તવો બી મારો ગરમ થઈ ગયો છે. અને મેં અહીંયા નાખ્યું છે પાણી. પાણી નાખ્યા પછી થોડું પાણી નાખ્યું છે, અને પછી મેં અહીંયા નાખી દીધી છે તંદૂરી. તંદૂરી નાખ્યા પછી મેં તવાને ઉલટો કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો, તવો ઉલટો કર્યા પછી તમે જોઈ શકો છો, અહીંયા તંદૂરી રોટી થોડી ફૂલી ગઈ છે. જોયું ને તમે? અહીંયા અમારી સરસ મજાની તંદૂરી રોટી ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પછી મેં અહીંયા ગરમ ગરમ તંદૂરી પર બટર લગાવી દીધું છે. માશાલ્લાહ માશાલ્લાહ, આવી રીતના બધી તંદૂરી મેં નાન બનાવીને મૂકી દીધી હતી. તમે જોઈ શકો છો, માશાલ્લાહ મેં સરસ રીતે બનાવી છે. તમે બી આવી રીતના બનાવીને ટ્રાય કરજો. ઘરમાં બધા એન્જોય કરજો બનાવીને. અને તમારી દુઆમાં મને જરૂરથી યાદ રાખજો. તો હું પછી મળીશ કોઈ બીજી સારી રેસીપીના સાથે. તો અલ્લાહ હાફિઝ, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.